માનસિક પ્રકૃતિ હોય ને એ એવી છે. મતલબ જો સિંહ ગમે તેવો હતો, ભલે બકરીઓ જોડે રહેતો હતો, ઘેટા જોડે રહેતો હતો, પણ એને ઘાસ સારું ગમતું નતું. એને ઘાસ ને એવું ખાવું ગમતું નતું, પાંદડા ખાવા ગમતા નતા. એ વિચારતો હતો કે ભાઈ આવું કેમ, પણ એને ખબર નથી કે હું બકરી આવું ખાતો નહીં, હું બકરી નથી, એટલે હું ઘેટું નથી, એ એને ખબર નથી. પણ એનામાં શક્તિઓ હતી, એનામાં અંદર શક્તિઓ બહુ હતી. એ તાકાતવર હતો, તેજ, ફૂર્તીલો, મજબૂત અને આમ શક્તિશાળી કહેવાય. સિંહ શક્તિશાળી કહેવાય. સિંહની તાકાત હોય બોલવાની, એનું શરીર કદાવર હોય, એનો તાકાત બહુ હોય. તો સિંહ પોતે જાણતો હતો, મતલબ સિંહનું બચ્ચું જાણતું હતું કે હું સિંહ છું. એનો પરિચય નતો થયો. આપણો વિમાનભાઈ બોલ્યા ને કે ભાઈ સિંહે મોટા સિંહે નાના સિંહનો પરિચય કરાવ્યો. તો એનો અર્થ શું ખાલી કહ્યું કે ભાઈ સિંહ છે એ રીતે નહીં. સિંહના અંતર્જ્ઞાન કરાયું. અંદરથી એને ખબર પડી કે હું કોણ છું, મારી શક્તિઓ શું છે, મારી શક્તિઓ શું છે, એવું સિંહને ખબર પડી. અને એ સિંહને ખબર પડી પછી એને તાળ મારી જોરથી. હા, હું મોટો સિંહ છું અને હું તાકાતવર છું. એ સિંહને એના બીજા સિંહ મતલબ એના ગુરુએ શીખવાડ્યું. એના ગુરુએ એને જ્ઞાન આપ્યું. જ્ઞાન આપ્યું કે તું સામાન્ય માણસ નથી, અથવા તો તું સામાન્ય નથી, તું ખાલી બકરી અથવા તો ઘેટું નથી, તું સિંહ છે. તારામાં આવી શક્તિઓ છુપાયેલી છે જેને તું બહાર કાઢ. એવું જ્ઞાન એવું એના ગુરુએ આપ્યું. બીજા જે મોટા સિંહ આવ્યા ને એમને એને જ્ઞાન આપ્યું. અને જ્ઞાન આપ્યું પછી એના અંતર્જ્ઞાન થયું. એનો વિચાર આવ્યો કે સાચી વાત છે, અને એ માન્યું. એને એના ગુરુનું માન્યું. તો એ પોતાને ખબર પડી કે હું આવો છું. તો આમાંથી શીખવા દરેક બાળક, તમે જેટલા બેઠા છો અહીંયા, મતલબ એ દરેક જણનો પોતાનામાં અંદર આવી શક્તિઓ છુપાયેલી છે. તમે દરેકની અલગ અલગ હોય. એકની શક્તિ અલગ અલગ હોય. તમે સમજો, દાખલા તરીકે સુહાગની શક્તિ અલગ હોય, એના બીજા કોઈમાં ટેલેન્ટ હોય. સુહાગને બીજી કોઈ વસ્તુ સારી ફાવતી હોય, બહુ સરસ આવડતું હોય. એનો જીયાને અલગ આવડતું હોય, આદિત્યને અલગ આવડતું હોય, જીયુભાઈને અલગ આવડતું હોય, રુદ્રને અલગ આવડતું હોય. દરેકનો અલગ અલગ શક્તિઓ હોય. એ શક્તિઓ બહાર કાઢવાની છે. એના માટે આપણે બાળ સંસ્કાર કેન્દ્ર કાઢવું છે. જે આપણે શરૂઆત કરી આની, એનું કારણ એ છે કે આપણામાં છુપાયેલી એ શક્તિઓને આપણે બહાર કાઢવાની. માનસિક મનથી મજબૂત થવું જોઈએ. જો તમે માનસિક રીતે મનથી મજબૂત થશો તો કોઈ તમને પરેશાની મુશ્કેલી આવશે તો તમે તૂટી નહીં પડો.